તો ગયા લેક્ચરની અંદર આપણે શું ચર્ચા કરી હતી? ગયા લેક્ચરની અંદર આપણે યોગ ગણ અને છેદગણના કેટલાક દાખલાઓ જોયા હતા. તે છતાં આપણે તફાવત ગણ અને અલગ ગણના પણ કેટલાક દાખલાઓ જોયા હતા. અને હોમવર્કના રૂપમાં તમને મેં સ્વાધ્યાય 1.4 1.4 મેં તમને ઘરેથી કરવા માટે આપ્યું હતું. અને 1.4 સ્વાધ્યાય જેટલું ઇઝી છે કે મને નથી લાગતું કોઈ પણ ડાઉટ તમને એની અંદર રહ્યો હશે. તમે દરેક વ્યક્તિએ એ ડાઉટને બધાને સોલ્વ કરી પણ લીધા હશે. અને અગર કોઈ ડાઉટ રહી જાય છે તો તમે મને મેસેજ યા કોલ કરીને તમે એના સોલ્વ આઉટ કરી શકો છો. તો આજે આપણે શું જોવાના છે? તો આજે એના પછીનો જે એક ટોપિક જે જોવાના છીએ એ છે સંમિત તફાવત ગણ. શું છે? સંમિત તફાવત ગણ, જે તમારી બુકમાં આપેલું નથી. મતલબ કે તમારા બોર્ડની જે સિલેબસ છે એની અંદર આ વસ્તુનો સમાવેશ થયો નથી, પણ JEEની અંદર આનો સમાવેશ થાય છે. જેને કેવી રીતે દર્શાવવામાં આવતું હોય છે? તો કે ડેલ્ટાની મદદથી વચ્ચે કેવું સ્વરૂપ વાપરવામાં આવે? ત્રિકોણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. A ડેલ્ટા B, એટલે કે એ સંમિત તફાવત ગણ B. તો A અને B નો સંમિત તફાવત ગણ B નો મિનિંગ શું થાય? તો અગર હું એમ કહું કે A અને B નો સંમિત તફાવતનો મિનિંગ પૂછવામાં આવે તો એનો મિનિંગ થાય છે A માઇનસ B યોગ B માઇનસ A. શું મિનિંગ થાય છે? કે A માઇનસ B યોગ B માઇનસ A. અગર હું તમને વેન આકૃતિમાં બતાવું તો તમને વધારે પડતો એનો ખ્યાલ આવશે. અગર મારી પાસે શું હોય? A ગણ હોય અને મારી પાસે B ગણ હોય, એવું વિચારું છું કે A અને B માં કેટલાક સભ્યો સરખા પણ છે, એવું હું દર્શાવું છું. અલગ ગણ નથી. A અને B શું છે? અલગ ગણ નથી. હોઈ પણ શકે, અલગ ગણ પણ હોઈ શકે, એનો કોઈ ઇસ્યુ નથી. બટ હું અહીંયા જે લઉં છું એ અલગ ગણ નથી એવું એઝ્યુમ કરું છું. તો આપણી પાસે મને એમ કહી દો A માઇનસ B એટલે કયા સભ્ય? જલ્દીથી કહો. A માઇનસ B એટલે કયા સભ્યો? A માં આવેલા હોય પણ B માં ના આવેલા હોય એવા સભ્યો. સેવા A માં આવેલા હોય પણ B માં ના હોય તો કેવા આવશે? આ ટાઈપનો ગ્રુપ આવશે. A માઇનસ B કેવો આવશે? આપણો શું થઈ ગયો? A માઇનસ B. B માઇનસ A કેવો છે? તો બધાને ખબર છે આ શું છે મારો? B માઇનસ A. આ શું છે મારો? B માઇનસ A. આ શું છે મારું? A માઇનસ B. તો તમે બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ મારો B માઇનસ A છે, આ મારો A માઇનસ B છે. અને બંનેનો યોગ ગણ એટલે આજે મેં દર્શાવ્યું છે એ શું છે? એકબીજાનો યોગ ગણ જ દર્શાવ્યો છે ને. તો આને હું શું લખી દઈશ? A સંમિત તફાવત B, જેનો મિનિંગ થાય છે કે A માઇનસ B યોગ B માઇનસ A. અગર તમે સરખી રીતે ઓબ્ઝર્વ કરો છો, સરખી રીતે ઓબ્ઝર્વ કરો તો અગર હું આને પણ લઈ લેતે, આ પાર્ટ પણ લઈ લેતે, તો આખા પાર્ટને હું શું કહેતે? A યોગ B કહી શકતે? શું કહી શકતે? A યોગ B કહી શકતે કે નહીં? મને એટલું કહેતો. ચાલો હું આ પાર્ટ તો લીધો જ છે, A નો પાર્ટ લઈ લીધો, B નો પાર્ટ લઈ લીધો અને બંનેમાં આવે છે એનો પણ લઈ લીધો. ટોટલ બધી જ વસ્તુ હું લઈ લઉં આ સર્કલની અંદર, તો A યોગ B કહી શકું કે ના કહી શકું? કહી શકું. તેમાંથી કેટલું રિમૂવ કરવાનું છે? તો આ ભાગ કયો છે? આ ભાગ છે તમારો A છેદ B. આ કયો ભાગ છે? A છેદ B. તો તમારે A છેદ B ને દૂર કરવાના છે. તો આમાંથી A યોગ B માંથી અગર જેને રિમૂવ કરવાના છે એને આપણે શું દર્શાવી દઈએ? માઇનસ કહીને લખી દઈએ છીએ. કોઈ પણ ભાગમાં, કોઈ પણ ગણમાંથી કેટલાક સભ્યો તમારે બહાર કાઢવા છે તો એને માઇનસ વડે તમે દર્શાવીને માઇનસ બહાર કરી શકો છો, એટલે કે તફાવત ગણ તરીકે દર્શાવી શકો છો. તો આને શું લખી શકાય? A યોગ B માઇનસ A છેદ B પણ લખી શકાય છે. A માઇનસ B નો મતલબ શું થાય છે? તમે અગર જુઓ અહીંયા, A માઇનસ B નો મતલબ એ થાય છે કે A ગણમાંથી B ને બહાર કાઢી નાખો. કોને? A ગણમાંથી B ને. એટલે A ગણમાં એટલા જ સભ્યો વધશે જે B માં નથી. બરાબર ને? એટલે માઇનસનો મિનિંગ એ થાય કે તમારી અંદર કેટલીક વધારાની વસ્તુ આવી ગઈ હોય, તમે એને દૂર કરવા માંગો છો તો તમે એને કાઢી નાખશો. અહીંયા A યોગ B અગર હું લઉં છું તો પૂરેપૂરું આવી જશે, પણ એમાંથી મને A છેદ B નથી જોઈતું તો મેં A છેદ B ને દૂર કરી નાખ્યો. તો આ શું થઈ ગયું? તમારું સંમિત તફાવત ગણ. આની એક તમને વ્યાખ્યા અને આનો એક ઉલ્લેખ તમને ખબર હોવો જોઈએ કે આ ક્યાં યુઝ થાય છે. બરાબર ને? આને આપણે વધારે પડતું આના સોલ્યુશનને કરવાની જરૂર નથી કે એનો ગણ લેશું, B નો ગણ લેશું, પછી A માઇનસ B શોધશું, B માઇનસ A શોધશું એનો જવાબ લાવીશું. આપણે આટલી બધી વસ્તુ કરવાની જરૂર નથી. બસ તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે સંમિત તફાવત ગણ કહે કોને છે. બરાબર? તો શું આ ડિફિકલ્ટ છે? ઇઝી જ છે ને? હા. તો A માઇનસ B અને B માઇનસ A ના યોગ ગણને શું કહેવામાં આવે છે? સંમિત તફાવત ગણ. ચાલો બીજો એક ટોપિક જે છે એ તમારા બોર્ડને અનુલક્ષીને જ છે, એ છે પૂરક ગણ. પૂરક ગણને હું પારકો ગણ કહું છું. શું કહું છું? પૂરક ગણ એટલે કે પારકો ગણ. આપણો ના હોય એવો પારકો, મતલબ પારકો વ્યક્તિ એટલે શું કહેવાય? કે આપણું સગું ના હોય એને પારકા કહીએ ને આપણે, એ રીતે. તો આની વ્યાખ્યાની સાથે સાથે હું પહેલાં વેન આકૃતિ દર્શાવી દઉં છું. અગર હું એમ કહું કે આ ગણ A છે ને આ ગણ સાર્વત્રિક ગણ છે, આ ગણ શું છે? સાર્વત્રિક ગણ. અને આ શું દર્શાવે છે? ગણ A દર્શાવે છે. તો સાર્વત્રિક ગણમાં આવેલા ગણ A ના, સાર્વત્રિક ગણમાં આવેલા અને ગણ A માં ના આવેલા તમામ સભ્યોને, સાર્વત્રિક ગણમાં આવેલા અને ગણ A માં ના આવેલા, હવે ગણ A માં નહીં આવવું જોઈએ, સાર્વત્રિક ગણમાં આવી જવું જોઈએ, ગણ A માં નહીં આવવું જોઈએ. એનો મતલબ શું? કે ગણ A ની બહારના જે સભ્યો છે એ જો શું છે? આ બધા જે સભ્યો છે એ શું છે? X બિલોંગ્સ ટુ શું છે? U
બટ એક્સ નોટ બિલોંગ્સ ટુ એ, તો એને શું કહેવાશે? એક્સ જ્યાં એ ડેશ, અને કેવી રીતે દર્શાવવામાં આવે? પૂરક ગણને કેવી રીતે દર્શાવવામાં આવે છે? એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. પૂરક ગણને કેવી રીતે દર્શાવવામાં આવે? એ ડેશ વડે. તો આ ભાગને હું શું કહી દઈશ? એ ડેશ કહી દઈશ. શું કહી દઈશ? વર્તુળ નથી દોરું, એ ડેશ કહી દઈશ. તો આ ભાગમાં શું દેશે? એ ડેશ, એટલે કે એ પૂરક ગણ કેવી રીતે દર્શાવવામાં આવે? એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ, એટલે કે એક્સ સાર્વત્રિક ગણનો સભ્ય છે પણ એક્સ એનો સભ્ય નથી. એક્સ કોનો સભ્ય નથી? એનો સભ્ય નથી. મતલબ કે એક્સ એ એનો સગો નથી, પારકો છે. સમજાય? એની ફેમિલીમાં આવતો નથી, એની બહાર રહે છે. તો એની બહારના તમામ સભ્યો પણ સાર્વત્રિક ગણની અંદર, સાર્વત્રિક ગણની બહાર નથી જવાનું આપણે. ઓકે, તો એને શું કહેશું આપણે? પૂરક ગણ કહેશું. બે તમે સમજી શકો છો કે શું એ અને એ ડેશ, એ અને એ ડેશ જોતાની સાથે મને કહેજો, જોઈને કહેજો કે એ ગણ અને એ ડેશમાં સરખા સભ્યો કેટલા? સરખા સભ્યો કેટલા? જલ્દીથી કહી દો, ચાલો જલ્દીથી કહી દો કેટલા સરખા સભ્યો છે. તો તમે જોઈને જ કહેશો કે સર એ ગણની અંદર અને એ ડેશની અંદર તો કોઈ સરખું દેખાતું નથી. કેમ? કારણ કે આપણી ડેફિનેશન જ શું કહે છે કે એક્સ નોટ બિલોંગ્સ ટુ એ હશે તો જ એને સભ્ય આપણે શું કહેશું? એ ડેશના. અને એક્સ બિલોંગ્સ ટુ એ હશે તો એ સભ્ય થશે એના. તો એ ડેશ અને એની અંદર ક્યારેય પણ સરખા શું નહીં આવે? સભ્યો નહીં મળે. એનો મતલબ શું? એ છેદ એ ડેશ શું મળશે? હંમેશા ખાલી ગણ. એટલે કે એ અને એ ડેશની વચ્ચે કોઈ પણ સરખા સભ્યો મળશે નહીં, એટલે કે ખાલી ગણ મળશે. હવે તમને એક વસ્તુ હું બીજું જણાવી દઉં કે એમાં હોય અને એમાં ના હોય. બરાબર છે? મને કહું હું હવે ગણ લઉં, ગણ એ ગણ યોગ એ ડેશ શું આવશે? ચાલો, તો એ ડેશ તો મેં લીધેલો જ છે. અગર હું એને પણ રિપ્રેઝન્ટ કરી દઉં, શું કરું? એને પણ રિપ્રેઝન્ટ કરી દઉં. આ એને પણ લઈ લીધો, તો એ અને એ ડેશનો યોગ ગણ શું આવશે? તો તમે જોઈને કહી શકો કે દરેક ગણ, દરેક સભ્યો આવી ગયા, એના સભ્યો પણ આવી ગયા, અને એમાં ના હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો પણ આવી ગયા. કહેવાનો મતલબ દરેક સભ્ય આવી ગયા. કોના? સાર્વત્રિક ગણના. તો જ્યારે તમે એ છેદ એ ડેશ કરો છો, એટલે કે એ અને પૂરક ગણ એના છેદ ગણ કરો છો, તમને જવાબ શું મળે છે? ખાલી ગણ. અને એ અને પૂરક ગણનો શું કરો છો? તમે યોગ ગણ કરો છો, તમને જવાબ શું મળે છે? યુ, એટલે કે સાર્વત્રિક ગણ. તો આ બી ખાસ નોંધ લેવા જેવી વસ્તુ છે. બરાબર? તો પૂરક ગણ કોને કહેશું? એમાં ના આવેલા હોય તેવા તમામ સાર્વત્રિક ગણના સભ્યોને, એમાં ના આવેલા એવા તમામ સાર્વત્રિક ગણના સભ્યોને એનો પૂરક ગણ કહે છે. લખી લેજો. બરાબર? એમાં ના આવેલા તમામ, હા વ્યાખ્યા તમે ચોપડીની અંદરથી બી વ્યવસ્થિત અગર લખવાની ઈચ્છા રાખો છો તો લખી શકો છો. બાકી એમાં સમજૂતી જરૂરી છે. કોઈ બી જગ્યાએ વ્યાખ્યા પૂછવામાં આવશે નહીં, તમને સમજૂતી ખબર હોવી જોઈએ કે પૂરક ગણ કોને કહેવામાં આવે છે. તો કે એમાં ના આવેલા હોય, એમાં નહીં આવવા જોઈએ, એની બહાર હોવા જોઈએ તેવા સાર્વત્રિક ગણના સભ્યો, સાર્વત્રિક ગણની બહાર પણ નહીં જવા જોઈએ, સાર્વત્રિક ગણની અંદર હોવા જરૂરી છે. તો એમાં આવેલા હોય, એમાં ના આવેલા હોય અને સાર્વત્રિક ગણ ના આવેલા હોય તેવા સભ્યોને શું કહેવામાં આવે છે? તેવા સભ્યોને આપણે શું કહીશું? પૂરક ગણના સભ્યો. તો પૂરક ગણના સભ્યો માટે આપણે બે વસ્તુ નોટ કરી કે એ છેદ એ ડેશ, એટલે કે એ અને એ ડેશની અંદર કોઈ પણ સરખા સભ્યો નહીં હોય એટલે ખાલી ગણ આવી ગયો. એ યોગ એ ડેશ જોયું છે કે એના એમાં હશે કાં તો એમાં નહીં હોય ને. કોઈ પણ સાર્વત્રિક ગણનો સભ્ય ઉઠાવી લો, બે કેસ હોઈ શકે, ક્યાં તો એ એમાં હોય ક્યાં તો એમાં ના હોય. જો એમાં હોય તો એ એમાં આવી જશે, અને અગર એમાં ના હોય તો પૂરક ગણ એમાં આવી જશે. કહેવાનો મતલબ તમામ સભ્યો આ બે વસ્તુ ઇન્ક્લુડ કરી લેશે. અગર આ બે સભ્યોને આપણે મળાવી લઈએ, સરવાળો કરી દઈએ, તો તમને હંમેશા જવાબ શું મળશે? સાર્વત્રિક ગણ મળશે. ચાલો, હું એવું કહું છું ખાલી ગણ. મારી પાસે શું છે? ખાલી ગણ. ખાલી ગણ એટલે કેવો? જેની અંદર સભ્યો નથી. તો ખાલી ગણનો પૂરક ગણ શું થશે? કોઈ કહી શકે મને? ખાલી ગણનો પૂરક ગણ શું થશે? તો કે ખાલી ગણમાં ના આવેલા હોય એવા સભ્યો કોના? સાર્વત્રિક ગણના. ખાલી ગણમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો. પહેલા એક વાત કરતો, ખાલી ગણમાં એવો તો કયો સભ્ય આવ્યો છે જે સાર્વત્રિક ગણમાં હોય પણ ખાલી ગણમાં આવેલો હોય? તો એક પણ સભ્ય નહીં આવે ને. ખાલી ગણમાં તો કોઈ સભ્ય હોતો જ નથી. તો જે સાર્વત્રિક ગણના જેટલા પણ સભ્યો છે એ બધા શું રહેશે? ખાલી ગણની બહારના. સાર્વત્રિક ગણના જેટલા પણ સભ્યો છે એ ખાલી ગણની બહાર જ હશે ને, કારણ કે ખાલી ગણની અંદર કોઈ સભ્ય જ નથી. તો ખાલી ગણની અગર બહારની વાત કરું તો ખાલી ગણની બહાર કેટલા સભ્યો હશે? જે સાર્વત્રિક ગણના સભ્યો હશે. તો ખાલી ગણનો પૂરક ગણ હંમેશા શું થશે? તમારો સાર્વત્રિક ગણ. ખાલી ગણનો પૂરક ગણ હંમેશા શું થશે? સાર્વત્રિક ગણ. એને બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો કે 5 ડેશ. શું દર્શાવી શકાય? 5 ડેશ, એટલે કે ખાલી ગણનો પૂરક ગણ. બીજું સાર્વત્રિક ગણનો પૂરક ગણ. કોનો? સાર્વત્રિક ગણનો પૂરક ગણ. સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે સાર્વત્રિક ગણમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો.
એ જ મિનિંગ થાય ને સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે શું? આપણે એના પૂરક ગણની વ્યાખ્યા શું હતી કે એમાં ના આવેલા હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યો. આનો મિનિંગ શું થશે? સાર્વત્રિક ગણમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો. શું શક્ય છે કે સાર્વત્રિક ગણમાં બી ના આવેલા હોય ને સાર્વત્રિક ગણના સભ્યો? મતલબ આ શક્ય જ નથી ને, કારણ કે સાર્વત્રિક ગણમાં ના આવેલા હોય તો એ સાર્વત્રિક ગણમાં આવે કેવી રીતે? સમજાયું? તો આ શક્ય નથી. એનો જવાબ શું થઈ જશે? હંમેશા ખાલી ગણ. તો તમારે ધ્યાન રાખવાનું છે કે 5 ડેશ તમને શું મળે છે? યુ, અને યુ ડેશ શું મળે છે? 5. તો આ બે વસ્તુ બી નોટ કરવાની છે પૂરક ગણની અંદર. આ એક આપી દો, આ સેકન્ડ આપી દો કે ખાલી ગણનો પૂરક ગણ હંમેશા શું થાય છે? તમારો યુ, એટલે કે સાર્વત્રિક ગણ, અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ હંમેશા શું થશે? તમારો ખાલી ગણ. સમજાયું કેવી રીતે? કે સાર્વત્રિક ગણની બહાર કયો ગુણ આવે? કોઈ નહીં, ખાલી ગણ. અને ખાલી ગણની બહાર કયા સભ્ય આવે? તો કે સાર્વત્રિક ગણના તમામ સભ્યો આવે. તો સાર્વત્રિક ગણ જવાબ આવી ગયો. ઓકે, તો આ વસ્તુ તમારે નોટ કરવાની છે. હવે બીજું પૂરક ગણની વ્યાખ્યામાં તમને સમજ તો આવી ગઈ ને કે મારા પાસે જે ના હોય, મારી લેવલની બહારની વાત હોય, એને હું શું કહી દઉં છું? સાર્વત્રિક ગણ, પૂરક ગણ કહી દઉં છું. જે મારી કેપેસિટીમાં ના આવતું હોય, જેમ કે હું કહું કે તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યા છે એ તમારો સભ્ય, મતલબ તમારો ગણ એ તમારા વિષયનો ગણ છે, તો તમે શું લખી દેશો? એમાં ભૌતિક વિજ્ઞાન લખી દેશો, પછી તમે શું લખી દેશો? રસાયણ વિજ્ઞાન, પછી તમે લખી દેશો કે ગણિત છે, પછી તમે લખશો કે કમ્પ્યુટર છે, પછી તમે લખશો કે અંગ્રેજી છે. બરાબર, તો 5 સભ્યો તમે લખી દીધા. પણ એવું પૂછવામાં આવે કે તમારા સભ્યો, તમારા સબ્જેક્ટ ના હોય તો એવા ગણને શું કહેવામાં આવે? તમારા વિષયો ના હોય. અહીંયા કોમર્સના વિષયો લખેલા છે. સાર્વત્રિક ગણમાં તો શું કહેવામાં આવે છે કે 11 અને 12ના વિષયો. એનો મતલબ કે કોમર્સના બી હશે, આર્ટ્સના પણ હશે અને સાયન્સના પણ હશે. પરંતુ તમે શું દર્શાવ્યું કે તમે તો સાયન્સના વિદ્યાર્થીઓ છો, એટલે તમારા વિષયો કેટલા આવી ગયા? આ. પણ એવું પૂછવામાં આવે કે આનો પૂરક ગણ શું છે? તો તમે શું કહેશો? કોમર્સના વિષયો અને આર્ટ્સના વિષયો. કેમ એવું? કારણ કે કોમર્સના વિષયો અને આર્ટ્સના વિષયો તમારા ગણમાં નથી આવતા. એ કયા ગણમાં આવે છે? કે તમારા ગણની બહાર આવે છે. તો તમારા ગણની બહાર સાર્વત્રિક ગણમાં જેટલા પણ સભ્યો હોય એને શું કહીએ છીએ આપણે? પૂરક ગણ. સમજ પડી? ઓકે. પૂરક ગણ અને આ સંમિત તફાવત ગણ જે પણ આપણે જોયું એને પહેલાં જરૂરથી તમે લખી લો. પછી આપણે દ મોર્ગનના નિયમ જોઈશું. શું જોઈશું? દ મોર્ગન એક સાયન્ટિસ્ટ, મેથેમેટિશિયન હતા, જેમના કેટલાક આના પરથી એના તારણો મેળવ્યા છે, એની આપણે ચર્ચા કરી દઈશું. તો એ પહેલાં હું ઈચ્છીશ કે તમે આને નોટ ડાઉન કરી લો. સંમિત તફાવત ગણ જે JEEનો સિલેબસ છે, બોર્ડનો સિલેબસ નથી, લખી દેજો. બોર્ડમાં નહીં આવે, બોર્ડમાં નહીં આવે. શું? સંમિત તફાવત ગણ. પૂરક ગણ આવશે. બરાબર, જલ્દીથી લખી લો. ચાલો વિડીયો પોઝ કરી દેજો અગર તમે અત્યાર સુધી લખ્યું ના હોય તો. ચાલો, લખાઈ ગયું? चलो द મોર્ગનના નિયમો ઇંગ્લિશમાં શું કહેવાય? ડી મોર્ગન. દ મોર્ગનના નિયમો. ઓકે, એમનું કહેવાનું શું હતું કે અગર એ યોગ બી બે ગણનો યોગ ગણ હોય અને એનો મને પૂરક ગણ શોધવો હોય તો એ હંમેશા શું થાય? તો કે એ પૂરક ગણ છેદ ગણ બી પૂરક ગણ, અને એ છેદ બી આપેલું હોય અને એનો મારે પૂરક ગણ શોધવો હોય તો એનો જવાબ શું આવે? તો કે એ પૂરક ગણ યોગ બી પૂરક ગણ. ઓકે, આને આપણે એક કામ કરીએ, યોગ વેન આકૃતિ વડે ચર્ચા કરીએ, વેન આકૃતિ વડે ટેલી કરીએ કે સાચું છે કે નહીં. તો સૌથી પહેલાં મને કહી દો એ યોગ બી નો ડેશ શું આવશે? તો પહેલાં તો શું કરો સર? એ યોગ બી લઈ લો ને. એ યોગ બી કયા આવે મને કહી દો. ચાલો, એ યોગ બી વાળો પાર્ટ કયો આવે? તો આ એ યોગ બી બીનો પાર્ટ છે ને, દરેક વ્યક્તિને ખબર છે. આનો પૂરક ગણ એનો મતલબ કે એ યોગ બીમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો. તો કયા સભ્યો આવી જશે? આ સભ્યો કેવા છે? જે એ યોગ બીમાં નથી આવેલા. કેવા સભ્યો છે? એ યોગ બીમાં ના આવેલા સભ્યો છે કે નહીં? તો કયા સભ્યોની વાત થાય છે? જે આપણે આ વડે દર્શાવ્યું છે. એ શું છે તમારું? એ યોગ બી નો ડેશ. આ વડે જે દર્શાવ્યું છે એ શું છે? એ ભાગ કયો છે તમારો? એ યોગ બી નો ડેશ છે. ચાલો, હવે આના બરાબર આપણે શું લીધું હતું? એ પૂરક ગણ છેદ બી પૂરક ગણ. ચાલો જલ્દીથી એને પણ દર્શાવી દઈએ. એ ડેશ છેદ બી ડેશ. પહેલા મને કીધું એ ડેશ છેદ બી ડેશ. ઓકે,
તો આપણે તો શું કરવાનું છે કે એ પૂરક ગણ દોરવાનો છે, બી પૂરક ગણ દોરવાનો છે અને છેદગણ એટલે કે જે ઓવરલેપ થશે, જે બંનેમાં સરખું આવશે એ વાળો ભાગ લેવાનો છે. તો હું સૌથી પહેલા શું લઉં, એ ડેશ લઈ લઉં. એ ડેશ મારો કેવો થશે, એમાં ના આવેલા હોય તેવા સભ્યો. કોઈ ખોટું દોર્યું હોય તો મને કહી દેજો. આને કેવી રીતે દર્શાવ્યું છે, આ રીતે છે એ ડેશ, કારણ કે એમાં ના આવેલા હોય, એમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના તમામ સભ્યો. તો એમાં બી પણ આવી શકે ને, એનો ઇસ્યુ નથી, પણ એની અંદર આવેલા ના જોઈએ. આ રાઉન્ડ હું જોઈ લઉં છું, રાઉન્ડની બહાર બધા સભ્યો આવી શકે, બરાબર. આ રાઉન્ડની અંદરના કોઈ સભ્યો નહીં આવે. જ્યારે બી ડેશને હું કેવી રીતે દર્શાવીશ, આડી લાઈનથી. તો બી ડેશમાં કયા કયા સભ્યો આવશે, બીમાં ના આવેલા હોય એવા સભ્યો. ક્યાં ના આવેલા હોય, બીમાં ના આવેલા હોય એવા સભ્યો. તો શું આ જે આડી લાઈનો દોરી છે એ શું છે, બીમાં આવેલી છે, જોઈ લો. બીની અંદર આવતી નથી, પણ એમાં આવી શકે, એનો કોઈ ઇસ્યુ નથી. પણ બીમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના તમામ સભ્યો. ઓકે, બી ને એ સાથે કોઈ સંબંધ નથી, ના એ ને બી સાથે સંબંધ છે. જ્યારે હું પૂરક ગણની વાત કરું, પૂરક ગણની વાત કરું ત્યારે પોતાનો જે સભ્ય ગણ છે એનો સાર્વત્રિક ગણ સાથે સંબંધ હોઈ શકે. જેમ કે એ શું કહે છે, એ ડેશ શું કહે છે કે એમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો, એટલે એ અને સાર્વત્રિક ગણ વચ્ચે સંબંધ છે, જ્યારે બી સાથે કોઈ સંબંધ નથી. તો અહીંયા તમે જુઓ કે ઓવરલેપ ક્યાં ક્યાં થાય છે, ઓવરલેપ ક્યાં ક્યાં થાય છે, ઓવરલેપ ક્યાં ક્યાં થાય છે. તો કે આની બહાર, આ જે ભાગ મેં દર્શાવ્યો એની બહારનો ભાગ. તો શું આ જ છે, આ જે ભાગ દર્શાવ્યો એની બહારનો ભાગ. બંને સેમ દેખાય છે તમને, થોડું કલર ચોક નથી એટલા માટે ડિફિકલ્ટી થઈ શકે, પણ તમે થોડું ધ્યાન આપો તો અહીંયા જે મારી સાથે અહીંયા કનેક્ટેડ છે એને તો દેખાય જ છે. એ યોગ બી આ જે છે એની બહારનો ભાગ. અહીંયા પણ શું થાય છે, જો બંને વગેરે મેચ ક્યાં ક્યાં થાય છે, તો કે એ આ જે ભાગ છે એની બહાર. અહીંયા શું છે, આ ભાગમાં શું આવે છે, એ ડેશ વાળો ભાગ આવે છે અને આ ભાગમાં બી ડેશ વાળો ભાગ આવે છે. પણ એ બંને આ બંનેમાં નથી આવતા, એક એક જ આવે છે. આપણે તો શું લેવાનું છે, છેદગણ, એટલે બંને જગ્યા હોય એવું વસ્તુ લેવાની છે. તો બંને શું થઈ ગયા છે, સરખા દેખાય છે તમને. તો આ વેન આકૃતિથી તમે આવી રીતના શું કહી શકો છો, વેન આકૃતિની મદદથી તમે શું સોલ્વ કરી શકો છો, છેદગણ શોધી શકો છો. એટલે કે બંનેને ઇક્વલ સરખી દર્શાવી શકો છો, કારણ કે બંનેનો જે ભાગ આવ્યો એ ભાગ કેવો આવે છે, સરખો આવે છે, બરાબર છે. તો સેકન્ડ જે છે એ હોમવર્કમાં હું આપી દઉં છું તમને, જેમાં તમારે વેન આકૃતિથી શું દર્શાવવાનું છે, એ છેદ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. શું લેવાનું છે, એ છેદ બીનો ડેશ, જેમાં તમારે એ ડેશ યોગ બી ડેશ ઘરેથી કરવાનું રહેશે. ચલો, આ તો વાતચીત થઈ ગઈ આપણે વેન આકૃતિથી. ચલો આપણે એક કામ કરીએ, ઉદાહરણમાં આપણે સ્વાધ્યાયની અંદર એક સવાલ આપેલો છે, તો સ્વાધ્યાયનો એક સવાલ બી આપણે સોલ્વ કરી લઈએ, જેનાથી આપણને ખબર પડશે કે આ ચોક્કસપણે સાચું થાય છે કે નહીં. તો મને સવાલ નંબર તમે જોઈ લો, સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય નંબર 1.5માં સવાલ નંબર છે 4, જેમાં યુ આપણને આપ્યો છે 1 2 3 4 5 6 7 8 9. એ આપણને આપ્યો છે, એ આપણને આપ્યો છે 2 4 6 8 2 4 6 8. બી આપણને આપ્યો છે 2 3 5 7 2 3 5 7. ઓકે, તમારે શું કરવાનું છે, તમારે ફક્ત શોધવાનું છે કયું આ દમોર્ગનના જે નિયમો છે એને આપણે પ્રૂવ કરવાના છે કે આ બરાબર આ આવે છે. હું શું કરું છું, પહેલું નથી કરતો, હું બીજું કરું છું, કારણ કે પહેલા માટે વેન આકૃતિ મેં કરાવી, તો પહેલા માટે તમે જાતે કરજો, હું સેકન્ડ માટે કરાવું છું. શું છે સેકન્ડ મારી પાસે, એ છેદ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. તો સૌપ્રથમ તમને જે વસ્તુ આપી છે એ તમે શોધી લો. જેમ કે એ છેદ બી શોધવું પડશે તો તમને ડેશ મળશે ને. તો સૌપ્રથમ કામ મારું શું છે, એ છેદ બી શોધી લો. ચલો જલ્દીથી મને કહો, એ છેદ બી, એ અને બીના સરખા સભ્યો કયા કયા, 2, બરાબર, ફક્ત 2 જ છે, તો ફક્ત શું આવશે 2. હવે મને કહો એ છેદ બી નો ડેશ એટલે કે એ છેદ બી નો પૂરક ગણ શું દર્શાવે છે, વ્યાખ્યા બોલો, વ્યાખ્યા બોલો. એ છેદ બીમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો, એ છેદ બીમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો. તો એ છેદ બી શું આવ્યું, 2. તો 2 સિવાયના સાર્વત્રિક ગણના સભ્યો લખી દો, 2 સિવાય, 2 નથી લખવાનો. તો 1 3 4 5 6 7 8 અને 9. તો આ શું થઈ ગયું તમારો એ છેદ બી નો ડેશ. કોઈ દિક્કત કોઈ નહીં. ચાલો આપણે આગળ જોઈએ. હવે અહીંયા આ તો આપણું લેફ્ટ હેન્ડ સાઈડ કમ્પ્લીટ થઈ ગયું, ડાબી બાજુ આવી ગઈ ને આપણી. હવે આપણે જમણી બાજુની ચર્ચા કરીએ. તો જમણી બાજુમાં મારી પાસે એ ડેશ જોઈશે પહેલી વાત. તો જલ્દીથી એ ડેશ કહી દો શું આવશે, તો કે એમાં ના આવેલા હોય, એમાં ના આવેલા હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યો. તો એમાં નહીં આવવો જોઈએ એવા સભ્યો જોઈએ છે. 2 આવી ગયો છે, 2 નહીં લઈએ, 4 નહીં લઈએ, 6 નહીં લઈએ અને 8 નહીં લઈએ. તો એના સિવાય બધા જ લેશું. 1 આવ્યો છે, નથી આવ્યો તો લઈ લો.
2 આવી ગયો છે, નહીં લઈએ. 3 આવ્યો છે, નથી આવ્યો, લઈ લો. 4 આવી ગયો છે, 5 નથી આવ્યો, 7 નથી આવ્યો, 9 નથી આવ્યો. બી ડેશ લઈ લો જલ્દીથી. આટલી સરળતાથી બી ડેશ પણ શોધી શકશો. 1 આવ્યો છે બીમાં, ના. હા. 4 આવ્યો છે, ના. 5 આવી ગયો છે, હા. 6 આવ્યો છે, ના. 7 આવી ગયો છે, હા. 8 આવ્યો છે, ના. 9 ના. તો બી ડેશ શું આવી ગયો તમારો? 1 4 6 8 9. હવે આપણે આનું શું કરવાનું છે? એ ડેશ યોગ બી ડેશ, એ ડેશ યોગ બી ડેશ. એનો મતલબ કે મારી પાસે એ ડેશના સભ્યો લખી નાખું પહેલાં. તો એ ડેશના સભ્યો લખી નાખો પહેલાં. 1 3 5 7 9. હવે જ્યારે બી ડેશના સભ્યો લખો ત્યારે કોઈ પણ રિપીટ ના થાય એ ધ્યાન રાખવાનું છે. બી ડેશના સભ્યો લખો. 1 આવી ગયો છે, ઓકે. 4 નથી આવ્યો, લખી દો. 6 નથી આવ્યો, લખી દો. 7 8 નથી આવ્યો, લખી દો. 9 આવી ગયો છે, તો ના લખો. તો અમારી પાસે એ ડેશ યોગ બી ડેશ શું આવી ગયો છે? 1 3 5 7 9 4 6 8. ચેક કરો શું એ ડેશ યોગ બી ડેશ એ છેદ બી ડેશ જેટલો થાય છે કે નહીં. 1 1 3 3 5 છે, 7 છે, 9 છે, 4 છે, 6 છે, 8 બી છે. અહીંયાથી અહીંયા ચેક કરો. 1 છે, 3 છે, 5 છે, 4 છે ને આમાં, હા. 5 બી છે, 6 છે, 7 છે, 8 છે, 9 છે. કેનો મતલબ આના તમામ સભ્યો આની અંદર આવેલા છે, આના તમામ સભ્યો આની અંદર આવ્યા છે. તો શું બની ગયું? એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. આ શું થઈ ગયું? તમારા સ્વાધ્યાયનો સવાલનો જવાબ થઈ ગયો. સ્વાધ્યાયનો સવાલનો જવાબ છે કયા સ્વાધ્યાય માટે? 1.45 પ્રશ્ન નંબર 4. બરાબર છે. તો તમે મને કહો શું આ ઇઝી છે? કરી શકો છો? આનાથી ઇઝી તો શું હોઈ શકે યાર? આ 11 12માં સૌથી ઇઝી વસ્તુ આવતી હોય તો એ ગણ પરિચયનો ચેપ્ટર છે. બરાબર. તો આવી રીતે આપણે હા થોડું ટ્રેડિયસ વર્ક છે, ટાઈમપાસ કરવા જેવી વસ્તુ થઈ જશે, પણ આ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. તમારા માટે શું છે? એ યોગ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ. એટલે કે શું થાય છે? જ્યારે ડેશ લાગશે અંદરની વસ્તુ બદલાઈ જશે. જ્યારે ડેશ લાગશે અંદરની વસ્તુ શું થાય છે? બદલાઈ જશે. અગર છેદ ગણ હોય તો અહીંયા યોગ ગણ આવી જશે, અહીંયા યોગ ગણ હશે તો અહીંયા છેદ ગણ આવી જશે. સિમ્પલ. યાદ રાખવું પણ સિમ્પલ છે કે જ્યારે હું ડેશ લગાવીશ ત્યારે અંદર બંને જણને ડેશ લાગી જશે અને વચ્ચેની જે સંખ્યા છે યોગગણ હશે તો છેદગણ થઈ જશે અને છેદગણ હશે તો યોગગણ થઈ જશે. ચાલો જલ્દીથી નોટ ડાઉન કરી લો. તો આપણે આગળની કેટલાક હોમવર્ક સ્વાધ્યાયના કેટલાક ક્વેશ્ચન્સ લઈએ અને પૂરક ગણની જે આપણી પકડ છે એને વધારે મજબૂત કરીએ. ચાલો લખાઈ ગયું હશે, ના લખાયું તો તમે વિડીયો પોસ્ટ કરીને લખી લો પહેલાં. ચલો મારી પાસે છે પહેલો જ સ્વાધ્યાય 1.5માં હું લઈ લઉં છું. પહેલો પ્રશ્ન. એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ. અગર તમારો એ ડેશ નો ડેશ આવી જાય કે ડેશ નો ડેશ આવી જાય, સમજો હવે કેવી રીતે આપણે એનું પ્રોસેસ કરીએ. એ શું કહેશે? એક્સ બિલોંગ્સ ટુ એ. મતલબ એમાં શું આવે કે એક્સ જે સભ્યો કયા આવે? એક્સ જ્યાં એ સભ્ય એમાં છે. એ ડેશ શું કહેશે? એક્સ જે એમાં નથી. એ ડેશ શું કહે છે? એવા સભ્યો જે એમાં નથી પણ હા સાર્વત્રિક ગણ યુમાં હશે. શું હશે? તો કે સાર્વત્રિક ગણ યુમાં હશે. હવે આનો પાછો ડેશ કરી નાખું તો એ શું કહેશે કે આમાં ના હોય એવા. આમાં ના હોય એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ડેશ. એનો સીધો મતલબ શું થશે? એસ બિલોંગ્સ ટુ એ. એટલે પાછો કયો સભ્ય આવી જશે? આ જ આવી જશે. તો જ્યારે એ ડેશ ડેશ શું મળશે તમને? એ. એ ડેશનો ડેશ તમને શું મળશે? એ. અગર આને ચેક કરવું હોય તો તમે સ્વાધ્યાય નંબર 1.5માં પ્રશ્ન નંબર 1 છે. સ્વાધ્યાય નંબર 1.5માં પ્રશ્ન નંબર 1 છે જેની અંદર મને ઓકે યુ આપી દીધો છે. યુ આપ્યો છે 1 2 3 4 5 6 7 8 અને 9. એ મને આપેલો છે 1 2 3 4 1 2 3 4. બરાબર છે. બાકીના સવાલ બી છે એની અંદર, એ તમારે જાતે કરવાના છે. હું અહીંયા તમને ફક્ત બતાવું છું એ ડેશ નો ડેશ. તો એના માટે હું શું શોધી લઉં? પહેલાં તો એ ડેશ શોધી લઉં. એ ડેશ શું આવશે? તો કે એમાં ના આવેલા હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યો. તો એમાં જે આવી ગયા છે એને કાઢી નાખો. 1 2 3 4 આવી ગયા છે, કાઢી નાખો. બાકી શું રહ્યા? 5 6 7 8 9. હવે શું છે? એ ડેશ નો ડેશ. એનો કહેવાનો મતલબ
કે એ ડેશમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો, એ ડેશમાં ના આવેલા હોય એવા સાર્વત્રિક ગણના સભ્યો. તો એ ડેશમાં તો કયા કયા આવેલા? 5, 6, 7, 8, 9. તો હવે આને નથી લેવાના, આના સિવાયના ગણ લેવાના છે. તો 5, 6, 7, 8, 9 નથી લેવાના, ફક્ત કયા લેવાના છે? એના સિવાયના. તો કોણ આવશે? 1, 2, 3, 4, જે શું છે તમારું એ. બરાબર. તો તમને આ વસ્તુ ખબર પડી જવી જોઈએ કે એ ડેશનો ડેશ તમારો હંમેશા શું આવશે? તો કે પાછો એને જ ગણ આવી જશે, એ ગણ આવી જશે. તો આ તમારા સ્વાધ્યાય 1.5નો સવાલ હતો, જે તમારા પ્રશ્ન 1માં આપેલો છે. બહુ સહેલા સવાલ છે. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના સવાલો બહુ જ સહેલા છે, તમે જાતે કરી શકશો. જે પ્રશ્ન 3 છે એ હું કરાવવા માંગુ છું. હવે તમે એક કામ કરો, પહેલાં તો સૌથી પહેલાં વિડીયો પોઝ કરી દો અને સ્વાધ્યાય 1.5ને આખું સોલ્વ કરી દો. શું કરો? વિડીયો પોઝ કરી દો અને સ્વાધ્યાય 1.5ને પહેલાં હોમવર્કમાં સોલ્વ કરી દો. પછી હું અહીંયા જે દાખલા પાછા એને સોલ્વ કરાવું છું એની સાથે તમારો ટેલી કરો. શું કરો? ટેલી કરો. હું કેટલાક દાખલાઓ આમાંથી ગણાવું છું જે મને એવું લાગે છે કે તમારી મેથડને વધારે ક્લિયર કરે એટલા માટે. બરાબર છે. બાકી મને કરાવવાની જરૂર નથી. પહેલી વાત કહી દઉં કે આ જે સ્વાધ્યાય છે એ પણ પહેલાં જ ગયા સ્વાધ્યાય જેવું જ ઇઝી છે. તો તમે જાતે કરી શકો છો, નો ડાઉટ. તો તમે પહેલાં વિડીયો પોસ્ટ કરીને પહેલાં સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લો, પછી પાછા વિડીયો પર આવો અને મારા સોલ્યુશન્સ પર ગૌર કરો. ચાલો જલ્દીથી હું આ સોલ્યુશન્સ રફ કરી નાખું છું. ચાલો પ્રશ્ન નંબર 3. સવાલ શું કહે છે કે x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. જવાબ 1. હું ડાયરેક્ટ જવાબ લખું છું. અહીંયા શું લખ્યું છે? અહીંયા વાંચો સવાલમાં. x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો ગણની અંદર કઈ કઈ સંખ્યાઓ આવી હશે? 2, 4, 6. પહેલાં તો એ જોઈ લો સાર્વત્રિક ગણ કોણ છે. તો સાર્વત્રિક ગણ કોણ છે? u બરાબર n, n બરાબર 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશ, એટલે કે અનંત સુધી જશે. તો સાર્વત્રિક ગણ તો તમારો પ્રાકૃતિક સંખ્યાનો ગણ થઈ ગયો. હવે આવું કહે છે કે પહેલો જ સવાલ કહે છે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. કોણ? એ શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. કહેવાનો મતલબ 2, 4, 6, 8 એવી સંખ્યાઓ છે. તો એનાથી વિરુદ્ધ શું હોઈ શકે? મતલબ કે એવા કયા સભ્યો છે જે યુગ્મ નથી? તો તમે શું કહી શકો? અયુગ્મ. તો તમારે અહીંયા શું કરવાનું છે? વિરુદ્ધવારથી લખવાનું છે. શું લખવાનું છે? વિરોધી ગણ લખો. આ વિરોધી ગણ શું થાય? આપણી સમજ માટે વિરોધી કહીએ છીએ. તો કહેવાનો મતલબ મારે શું લખવું પડશે? એ ડેશ શું થઈ જશે? x, જ્યાં x એ શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. કેમ આવું લીધું મેં? કારણ કે એ જ એનો શું થઈ જશે? પૂરક ગણ. એ શું કહે છે કે મારી અંદર યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તો એ ડેશ શું કહે છે કે યુગ્મ સિવાયની એટલે કોણ? અયુગ્મ. સિમ્પલ. એના સિવાયની એટલે કોણ? અયુગ્મ જ થશે. અગર જવાબ બીજા જવાબમાં શું આવશે? તો બીજામાં તમને શું આપ્યું છે? અયુગ્મ સંખ્યાઓ આપી છે. તો એનાથી વિરુદ્ધ શું થઈ જાય? યુગ્મ સંખ્યા. તો બીજામાં શું થશે? એ ડેશ તમારો x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો તમારે શું કરવાનું છે? ફક્ત વિધાનને વિરોધી કરવાનું છે યા તો નકારવાનું છે. શું કરવાનું છે? નકારવાનું છે. નકારવાનું ક્યારે આવશે? તો સવાલ જોઈએ એટલે આપણને ખબર પડશે કે ક્યારે નકારાત્મક વિધાન બનાવવાનું છે. તો લખ્યું છે x, જ્યાં x એ 3નો ગુણિત છે. x જ્યાં x એ 3નો ગુણિત છે એનો મતલબ કે 3, 6, 9, 12, 18, 15 આ જે સભ્યો છે એ બધા શેમાં આવશે? 3ના ગુણિતની અંદર આવશે. જ્યારે મારી પાસે સવાલ શું છે કે એમાં ના આવતા હોય એવા સભ્યો લેવાના છે, એટલે 3ના ગુણિત ના હોય એવા સભ્યો જોઈએ છે ને. તો હું શું કરી દઈશ? એની અંદર ખાલી વિધાનને શું કરી દઈશ? નકારાત્મક બનાવી દઈશ. x એ 3નો ગુણિત નથી. x એ 3નો ગુણિત નથી એટલે કે એવા સભ્યો લેશે જે 3ના ગુણિત નથી. કહેવાનો મતલબ એ 1 લેશે, એ 2 લેશે, બટ 3 નહીં લે. કેમ? કારણ કે 3નો ગુણિત છે. પછી 4 લેશે, 5 લેશે, પછી શું નહીં લે? 6 નહીં લે. કેમ? કારણ કે 3નો ગુણિત છે. તો તમારે શું કરવાનું છે? વિધાનનું વિરોધી લખવાનું છે યા તો એનું નકારાત્મક બનાવવાનું છે. ચાલો ચોથું લઈ લઈએ. ચોથામાં એ ડેશ શું આવશે તમારો? સવાલ વાંચો જલ્દીથી. તો છે x એ અવિભાજ્ય સંખ્યા છે. અગર અવિભાજ્ય સંખ્યા ના હોય તો કઈ સંખ્યા હોય? વિભાજ્ય સંખ્યા હોય. બરાબર છે. તો x જ્યાં x એ વિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા. તો તમે શું લખ્યું? તમે ખરેખર નકારાત્મક પણ કર્યું. એવું બી લખી શકો કે અવિભાજ્ય સંખ્યા નથી. વિભાજ્ય સંખ્યા અગર તમે લખો છો તો એક વસ્તુ તમારે એડ કરવાની રહેશે, જે છે 1. કારણ કે 1 ના તો અવિભાજ્ય સંખ્યા છે ના તો વિભાજ્ય સંખ્યા છે. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. તો તમે જ્યારે આવું લખો છો કે x એ વિભાજ્ય સંખ્યા છે તો એની અંદર 1નો સમાવેશ થતો નથી. તો તમારે અલગથી 1 આપવો પડશે. આનાથી વિરુદ્ધ તમે અગર 1 લખવા નથી ઈચ્છતા તો તમે શું લખી દો? x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી. શું લખી દેશો?
અવિભાજ્ય સંખ્યા નથી. એટલે શું કરી દીધું? નકારાત્મક વાક્ય લખી દીધું. અવિભાજ્ય સંખ્યા નથી તો શું હશે? તો વિભાજ્ય હોઈ શકે યા તો વિશિષ્ટ હોઈ શકે. અવિભાજ્ય સંખ્યા નથી એનો મતલબ શું થશે કે અવિભાજ્ય સિવાયની કોઈ પણ સંખ્યા હશે તો એ હશે, પણ અવિભાજ્ય સંખ્યા નથી. તો આ બંને રીતે તમે લખી શકો છો. ધ્યાન રાખજો જ્યારે વિભાજ્ય લખો છો ત્યારે 0 લેવાનું ભૂલતા 1 લેવાનું ભૂલતા નહીં, કારણ કે એ શું છે? વિશિષ્ટ સંખ્યા છે. ચલો પાંચમું લઈ લઈએ. પાંચમો સવાલ, x એ પૂર્ણ વર્ગ છે તો લખી દો એ ડેશ શું આવશે? x જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી. જે આપણને આપ્યું છે એનું નકારાત્મક આપણે લખી દેવાનું છે, એટલે જવાબ અમારો ડન છે. ચલો છઠ્ઠું, નકારાત્મક શું થશે છઠ્ઠામાં? પૂર્ણ ઘન છે તો શું લખશો? પૂર્ણ ઘન નથી. એ ડેશ શું થઈ જશે? x જ્યાં x એ પૂર્ણ ઘન નથી. ચલો સાતમું લઈ લઈએ, જેમાં બી પાછો એ ડેશ જ શોધવાનો છે આપણે. એને નકારાત્મક બનાવો તો x + 5 = 8. તો અહીંયા શું લખી દઉં? x જ્યાં x + 5 નોટ ઇક્વલ ટુ 8 ને નકારાત્મક કરવાનું છે. હવે એવું કહેતા હતા x + 5 = 8 હોવો જોઈએ, તો આનો મતલબ શું કરી દઉં મેં? x + 5 નોટ ઇક્વલ ટુ 8. ડાયરેક્ટ જવાબ. x + 5 = 8 નો મિનિંગ શું થશે? 5 આ બાજુ જશે એટલે x = 3. આનો મતલબ શું છે? 3 ના થવો જોઈએ, 3 સિવાય કોઈ પણ ચાલશે. તો આપણે એ જ કહીએ છીએ ને કે આમાં જે હોય એના સિવાયના કોઈ પણ સભ્ય આપણને ચાલશે. ચલો આગળ આવી જઈએ. આઠમું, નકારાત્મક બનાવવાનું છે. યાદ રાખજો શું કરવાનું છે? નકારાત્મક બનાવવાનું છે. આઠમું છે આપણી પાસે, સોરી મેં આઠમું જ લખ્યું. કોઈ મિસ થઈ ગયું છે? ચોથામાં શું હતું સવાલ? અવિભાજ્ય સંખ્યા. હા, પાંચમો સવાલ આપણો મિસ થઈ ગયો છે. આ છઠ્ઠો છે, આ સાતમો છે અને આ આઠમો છે. પાંચમો સવાલ લખાવતો નથી હું, ડાયરેક્ટ તમે લખી લેજો કે x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે ની જગ્યાએ શું કરી દેશો? નથી. ઓકે, છે ની જગ્યાએ શું કરી દેશો? નથી. સિમ્પલ. બીજું શું છે? 2x + 5 = 9. તો શું લખી દઈશ? 2x + 5 નોટ ઇક્વલ ટુ 9, એટલે કે ઇક્વલ ટુની જગ્યાએ નોટ ઇક્વલ ટુ લખશું. ચાલો તો હું ડાયરેક્ટ 9મો લખાવું છું. હવે જ્યાં એ ડેશ શું છે મારી પાસે? એ શું આપ્યો હતો? x જ્યાં x અને 7. મારી પાસે હતું x > or = 7. કહેવાનો મતલબ 7 અથવા 7 થી મોટી. જ્યારે તમે આનું વિરુદ્ધ લખો, આનું વિરોધી શું થશે? 7 અથવા 7 થી મોટી લખ્યું છે, 7 થી વિરુદ્ધ શું થશે? 7 થી નાની થઈ જશે. બાકી કઈ રહેશે? 7 થી નાની બાકી રહીને. સંખ્યા કેવી હોય? યા તો સંખ્યા એના જેટલી હોય, એનાથી મોટી હોય, યા તો એનાથી નાની હોય. એના જેટલી અને એનાથી મોટી આપેલી છે તો શું હોઈ શકે બીજું એનો ઓપ્શન? તો કે એનાથી નાની હોઈ શકે. તો આ સિવાયની વસ્તુ શું આવી જશે? 7 થી નાની. 7 થી નાની એટલે કઈ રીતના દર્શાવશું? x < 7. તો અહીંયા હું શું દર્શાવી દઉં? x < 7. તો કે એ ડેશ તમારો શું આવી જશે? તો કે x જ્યાં x < 7, એટલે કે 7 થી નાની તમામ સંખ્યાઓ આની અંદર આવી જોઈએ. બીજું જોઈ લો, લાસ્ટ વાળું, જેમાં શું છે? x જ્યાં x > n અને 2x + 1 > 10. તમે એક વસ્તુ ધ્યાન નોટિસ કરો કે અગર ગ્રેટર દેન આપ્યું છે એટલે 10 થી મોટી, તો સંખ્યાની 3 પાર્ટ બને. શું હોય? 10, 10 થી નાની અને 10 થી મોટી. અહીંયા મને શું આપ્યું છે? 10 થી મોટી આપી છે. તો આના સિવાય આને કાઢી નાખું તો શું બાકી રહેશે? 10 અથવા 10 થી નાની. તો એને કઈ રીતના દર્શાવશું આપણે? 10 અથવા 10 થી નાની આવી રીતે દર્શાવશું, એટલે કે < or = તો અહીંયા જવાબ શું બની જશે તમારો? એ ડેશ શું બની જશે? x જ્યાં x > n. હા, x > n તો થવું જ જોઈએ ને, એમાં તમારે નકારાત્મક નથી કરવાનું. કેમ? કારણ કે x > n તો તમારો સાર્વત્રિક ગણ છે. ફક્ત ફરક શું છે? આ 2x + 1 જે શરત આપી છે એ જ આપણે મેન્ટેન કરવાની છે. અને 2x + 1 શું આવશે? < or = 10. એટલે કે યા તો એક 10 હોઈ શકે યા તો 10 થી નાની હોઈ શકે. આમાં x ની કિંમત તમે શોધી શકો છો. સિમ્પલ છે, કરતા આવડશે તો બહુ જ સીધી ઇઝી વસ્તુ છે. પૂરક ગણ એટલે કે આપણે શું કરવાનું છે? યા તો એને વિરોધી લખવાનું છે યા તો એનું નકારાત્મક કરવાનું છે. જલ્દીથી નોટ ડાઉન કરી લો અગર તમે ઘરેથી દાખલા નથી કર્યા તો. ચાલો, થઈ ગયું છે. વિડીયો પોઝ કરીને તમે લખી લો પહેલાં તો.
ચલો પ્રશ્ન નંબર 5 પર આવી જાઓ, જેની અંદર મને વેન આકૃતિ પૂછવામાં આવી છે. સૌથી પહેલી વેન આકૃતિ એ યોગ બી નો ડેશ. શું મેં કરાવી દીધી છે? પહેલાં મને કહી દો. શું મેં કરાવી દીધી છે? હા, જ્યારે પેલું એક્ઝામ્પલ આપ્યું હતું દામોદરના નિયમોમાં ત્યારે એ યોગ બી ડેશ આપણે ડ્રો કરી દીધો છે. બીજું શું હતું? બીજો છે એ છેદ ડેશ, એ ડેશ છેદ બી ડેશ. તો શું આ પણ એની બાજુમાં આપણે કરી નાખ્યું હતું? ઓકે, તો આ પણ આપણી પાસે થઈ ગયું છે. બીજું જે હોમવર્કમાં મેં તમને આપેલું હતું એ છેદ બી નો ડેશ, આ પણ તમે કરી નાખ્યું હશે. અને બીજો છે આપણી પાસે એ ડેશ છે એ ડેશ યોગ બી ડેશ. હું જલ્દીથી પહેલાં ઉપરનું બતાવી દઉં. ત્રીજું કયું છે? એ છેદ બી નો ડેશ. કેવું આવશે? એ છેદ બી નો ડેશ. સૌથી પહેલાં એ છેદ બી દર્શાવી દો. કયો ભાગ છે? એ છેદ બી. આ તો આની બહારનો ભાગ શું થઈ જશે? આની બહાર એટલે કે આના સિવાય તમામ આવી જશે. આના સિવાય તમામ આવી જશે. આના સિવાય તમામ સભ્યો એ છેદ બી નો ડેશ બની જશે. બીજું શું કીધું છે? એ ડેશ યોગ બી ડેશ. એ ડેશ કયો આવી જશે? તો કે બહારનો ભાગ, એની બહારનો ભાગ. બી ડેશ આવી જશે તો કે બી ડેશની બહારનો ભાગ. જ્યારે તમે આનો ને આનો શું કરશો? યોગગણ લેશો તો આ એક ભાગ છે જેની અંદરથી કંઈ પસાર થતું નથી, તો આ હંમેશા બહાર રહી જશે. કયો ભાગ યોગગણમાં આવી જશે? બહારનો ભાગ. તો તમે જોઈ શકો છો બંનેમાં સરખું જ આવે છે. બંનેમાં જવાબ શું આવે છે? સરખો જ આવે છે. તો તમારે ધ્યાન રાખવાનું છે. આને પ્રૂવ કરવાનું બી હતું આપણે એ છેદ બી નો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ પ્રૂવ કરવાનું હતું. તો અહીંયાથી પ્રૂવ થઈ શકે છે. વેન આકૃતિ આવી રીતે જ દોરવાની છે, બહુ વધારે તમારે લોજિક નથી લગાવવાનું. ચાલો પ્રશ્ન નંબર 7 પહેલા કરાવવાનો ઈચ્છા રાખીશ, પછી તમને પ્રશ્ન નંબર 6 કરાવી દો. પ્રશ્ન નંબર 7 શું કહે છે? ખાલી જગ્યા પૂરો. મારી પાસે છે એ યોગ એ ડેશ. શું જોયું હતું આપણે? એ ડેશ યોગ એ યોગ એ ડેશ. શું જવાબ આવે? જલ્દી કહી દો. 2. હા, આ તો આપણે નથી જોયું. જોયું કે નથી જોયું? એ યોગ એ ડેશ જોયું ને? શું આવે? સાર્વત્રિક ગણ. એમાં આવેલા હોય અથવા એમાં ના આવેલા હોય તો બાકી કયા રહ્યા ભાઈ? બધું જ આવી ગયું. તો બધું આવી ગયું એટલે સાર્વત્રિક ગણ. સભ્યો કાં તો એમાં હશે કાં તો એમાં નહીં હોય ને, બાકી તો પછી કયા સભ્યો હોય? ઓકે, તો બધા જ સભ્યો આવી જશે એટલે કે સાર્વત્રિક ગણ. બીજો સવાલ છે આપણી પાસે 5 ડેશ છેદ એ કે એ ડેશ એ છે. 5 ડેશ શું લખાય? આપણે જોયું હતું ખાલી ગણનો પૂરક ગણ શું આવે? યુ. તો યુ છેદ એ અને સાર્વત્રિક ગણ એની વચ્ચે સરખા સભ્યો કયા આવશે? તો કે એ. કેમ એવું? કારણ કે એ શું છે? સાર્વત્રિક ગણનો ઉપગણ છે. તો જ્યારે પણ કોઈ ગણ એક સંખ્યાનો ઉપગણ થઈ જાય તો એનો છેદગણ શું આવી જાય? નાનો ગણ. નાનો ગણ શું છે? અહીંયા એ નાનો ગણ આવી જાય જેના સભ્યો ઓછા છે એ. ચલો એ છેદ એ ડેશ જવાબ ખબર છે તમને? એ છેદ એ ડેશનો શું આવશે? ખાલી ગણ. ડાયરેક્ટ લખી દો. યુ ડેશ યુનિયન એ છેદગણ છે. છેદગણ એ છે. ચાલો જલ્દીથી મને કહી દો યુ ડેશ એટલે શું? કોઈ પણ વ્યક્તિ કહી દેશે 5. સાર્વત્રિક ગણમાં ના આવેલા હોય એવા સભ્યો કયા? સાર્વત્રિક ગણના કોઈ નહીં. અશક્ય છે, એવું સુધી જ ના શકાય. તો શું થઈ જશે? 5 છેદ એ. એટલે 5 અને એમાં સરખા સભ્યો કેટલા છે? એક પણ નહીં. કેમ? કારણ કે 5 માં સભ્યો જ નથી ને, તો સરખા સભ્યો શોધવાની આદત ક્યાં આવે? તો 5 છેદ એ ડેશ એટલે કે 5 નો કોઈ પણ ગણ સાથે તમે ઉપગણ છેદગણ કરો, જવાબ હંમેશા શું આવશે? 5 જ આવશે. એ તો તમને ખ્યાલ જ હશે. ચાલો તો આ થઈ ગયા આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 6 શું કહે છે? સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે સ્વીકારો. જો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તો તેવા ત્રિકોણનો ગણ શોધો. ઓછામાં ઓછો એક ખૂણો શું હોવો જોઈએ? 60 ડિગ્રી ના હોવો જોઈએ. તો પહેલો કેસ ઓછામાં ઓછા એક, તો એક લઈ લઉં પહેલાં તો. એક આ શું છે? 60. આ શું છે? 60 ને આ 60 નથી, તો શક્ય નહીં બને ને બે 60 લઈ શકું. તો હું શું કરું? 60 તો લઈ લઉં છું, પણ અહીંયા શું લઈ લઉં છું? 51. તો અહીંયા શું આવી જશે? 69. બરાબર ને? ચલો આપણે એક કામ કરીએ 59 જ રાખીએ. તો તમને શું છે? એક ઓછું કર્યું, મેં એક વધારી દીધું. તો આમાં જો બે શું થઈ ગયા? આપણે ઓટોમેટિકલી બે સભ્યો તમારા શું થઈ ગયા? બે ખૂણા કેવા થઈ ગયા તમારા? ઓછામાં ઓછા. એને શું કીધું છે કે ઓછામાં ઓછું એક એવો ગણ આવ્યો, એક એવો હોવો જોઈએ જે 60 નથી. તો એને મેં શું કર્યું? દર્શાવી દીધું. તો શું આવ્યું? બે અલગ અલગ થઈ ગયા. ચલો બીજું બતાવો મને. બીજું શું હોઈ શકે? કોઈ એક એવું બની શકે જે ભિન્ન હોય ને અગર હું બાકીના બેને સરખા રાખી દઉં, બાકીના એને 60 કરી દઉં, તો ઓટોમેટિકલી ત્રીજો શું થઈ જશે? 60 જ થઈ જશે. તો એવું તો કોઈ સભ્ય છે જ નહીં જ્યાં હું એક જ ભિન્ન રાખી શકું.
મારે રાખવા છે તો કોને રાખી શકું? 2 ભિન્ન રાખી શકું. 2 તો મારે ભિન્ન રાખવા જ પડશે. ત્રીજું શું આવે? અરે સમજાયું નહીં સમજાયું? ચાલો હું પાછું સમજાવું તમને. પહેલેથી પાછી વાત કરી દઉં. આ સવાલની પાછી મુદ્દાથી વાત કરીએ. શું કહે છે? ઓછામાં ઓછા એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોવો જોઈએ. તો ચાલો હું પહેલી વાત કરી દઉં. ઓછામાં ઓછો 1 એનો મતલબ 1 હોઈ શકે. ઓછામાં ઓછો 1 એનો મતલબ શું હોય છે? 2 પણ હોઈ શકે. અને ઓછામાં ઓછો 1 એનો મતલબ શું હોઈ શકે? 3. એટલે કે એક ખૂણો કેવો હોય? 60 થી અલગ. 2 ખૂણા કેવા હોય? 60 થી અલગ. અને 3 ખૂણા શું હોય? 60 થી અલગ. તો 3 ખૂણા 60 થી અલગ એટલે હું આને 30 લખી શકું. આને હું 90 લખી શકું. સોરી 90 નહીં લે, આને આપણે લઈ લઈએ 45. તો હવે 45 ની 50 લઈ લો. તો આ શું થઈ ગયા? 30 પ્લસ 50 80 180. સોરી 180 માંથી આ 80 માઇનસ કરો તો આ કેટલા આવી જશે? 100. આકૃતિ ભલે થોડી વિચિત્ર છે, બટ આ શું છે? ત્રણેય ખૂણાઓ કેવા છે? 60 નથી. ત્રણેય ખૂણાઓ 60 થી ભિન્ન છે. તો આને હું લઈ શકું? હા લઈ શકું. ચાલો 2 માં કેવા આવશે? જેમાં એક 60 નો ખૂણો છે, ફિક્સ છે. બાકીના 2 કેવા છે? તો કે 60 નથી. તો 100 ને 40, 100 લઈ લો ને અહીંયા 20 લઈ લો. તો શું કહી શકું? બાકીના 2 કેવા છે? ભિન્ન છે. એક 60 નો ખૂણો છે. બીજું શું છે? અહીંયા શું કહે છે? એક જ ભિન્ન હોવો જોઈએ. તો અગર 2 સરખા છે 60, તો ઓટોમેટિકલી આ શું થઈ જશે? 60 જ થઈ જશે. કહેવાનો મતલબ આવો કોઈ પણ જાતનો તબક્કો બનશે જ નહીં. આવું બનશે જ નહીં કે ક્યારે એક 60 ના હોય અને બાકીના 2 60 હોય. કારણ કે બાકીના 2 60 કરવા એનાથી ત્રીજો થઈ જાય 60. કેમ? કારણ કે ત્રણેયનો સરવાળો શું થાય છે? 180. તો અગર હું 2 ને 60 લઈ લઉં તો આ બંનેનો સરવાળો શું થાય? 120. તો ઓટોમેટિકલી આ શું આવી જાય? 180 થઈ જાય. 60 થઈ જાય કે એક જે ખૂણો છે એ ભિન્ન હશે અને બાકીના 2 ખૂણા તમારા 60 ના હશે. તો એવું બનશે નહીં. આનો મતલબ શું થઈ ગયો? 0 ભિન્ન છે. શું મતલબ થઈ ગયો? અગર હું 3 લખું છું તો એનો મતલબ શું થઈ ગયો? 0 ભિન્ન છે. તો કેસીસ તમારી પાસે અહીંયા અવેલેબલ છે. યા તો એક પણ ભિન્ન નહીં હોય, બધા 60 હશે. યા તો 2 શું હશે? ભિન્ન હશે. અને યા તો 3 ભિન્ન હશે. બરાબર છે? આ 3 અલગ અલગ કેસીસ આપણી પાસે અવેલેબલ છે. આનાથી અલગ બીજું કંઈ ના થઈ શકે. યા તો 3 શું થાય? 60 થાય. યા તો 2 60 ના થાય અને ત્રીજો 3 60 ના થાય. આ શું કહે છે? ઓછામાં ઓછા એક ભિન્ન હોવું જોઈએ. તો આ ઓછામાં ઓછા એક ભિન્નમાં આવી જશે. એટલે કે એક ભિન્ન હોય તો પણ ચાલે, 2 ભિન્ન હોય તો પણ ચાલે અને 3 ભિન્ન હોય તો પણ ચાલે. કહેવાનો મતલબ 3 ભિન્ન ના હોય એવું નહીં ચાલે. તો આ બંને સભ્યો શું છે? જે આપણને રકમ આપી છે એમાં ઇન્વોલ્વ થાય છે. શેમાં? ગણમાં. કયા ગણમાં? એ ગણમાં. તો એવું કહે છે કે એ ડેશ શું આવશે? અગર હું આના સિવાયની વાત કરું, આના સિવાયની વાત કરું તો કયો ગણ આવી ગયો? આ વાળો ગણ. આ આપણો શું થઈ ગયો? એ ડેશ. આ આપણો શું થઈ ગયો? એ. એ ડેશ શું કહે છે? આ કયો ત્રિકોણ થઈ ગયો? 60 60 60 સમબાજુ ત્રિકોણ. તો એ ડેશ શું આવી જશે? સમબાજુ ત્રિકોણનો ગણ. એ ડેશ શું આવી જશે? સમબાજુ ત્રિકોણનો ગણ. પાછો એકવાર ધ્યાનથી જાણી લો. બહુ કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી. મારે તો એટલી પોસિબિલિટી ચેક કરવાની છે કે ગણના કેટલા કેટલા ખૂણા હોઈ શકે. તો મેં પોસિબિલિટી ચેક કરી કે ત્રણેય સભ્યો શું હોઈ શકે? 60 હોઈ શકે. ત્રણેય ખૂણા શું હોઈ શકે? 60 હોઈ શકે. બીજું, ત્રણેયમાંથી કોઈ એક ખૂણાને હું 60 નથી રાખતો તો એ પોસિબલ નથી. 2 અગર 60 કરું છું તો ઓટોમેટિકલી ત્રીજો શું થઈ જાય છે? 60 જ થઈ જાય છે. તો એવો એક પણ ત્રિકોણ નહીં મળે જેની અંદર 2 ખૂણા 60 ના હોય અને ત્રીજો ખૂણો 60 ના હોય. કેમ? કારણ કે ત્રીજો ઓટોમેટિકલી 60 જ થઈ જશે. ચાલો, અગર હું એક 60 રાખું છું તો 2 અલગ અલગ ખૂણા એવા મળશે કે જે 60 ના હોઈ શકે. હા, તો એક કેટેગરી આવી છે જેની અંદર એક ખૂણો શું છે? 60 છે અને બીજા 2 ખૂણા શું છે? 60 નથી. ત્રીજી એક કેટેગરી મળશે જેમાં એક પણ ખૂણો 60 નો નથી. તો ટોટલ કેટલી કેટેગરી થઈ ગઈ? 3. 0 ની, બીજી અને 3 ની. આપણને શું કીધું છે? ઓછામાં ઓછા. એ શું દર્શાવે છે? ઓછામાં ઓછા એક ખૂણો એવો હોવો જોઈએ જે 60 ના હોય. તો ઓછામાં ઓછો એક ખૂણો એનો મતલબ શું થાય ખબર છે? કે ઓછામાં ઓછો એક પણ ચાલે. એટલે કે એક ખૂણો 60 નો ના હોય તો પણ ચાલે, 2 ખૂણા 60 ના નહીં હોય તો પણ ચાલશે અને 3 ખૂણા 60 ના નહીં હોય તો પણ ચાલશે. તો 2 અને 3 વાળા સભ્યો શેમાં આવી ગયા? એ માં આવી ગયા. જ્યારે આ 0 વાળો છે એ હજી અંદર એની અંદર ઇન્વોલ્વ થયો નથી. તો જ્યારે એ સિવાયના હું લઈશ, આ 2 સિવાયના, તો શું બાકી રહેશે? ખાલી આ 0 વાળો. અને એ શું છે? મારા સમબાજુ ખૂણો, એટલે કે સમબાજુ ત્રિકોણ છે. તો હું એ ડેશ શું લખી દઉં? સમબાજુ ત્રિકોણનો ગણ. સમજાયું? બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ બી હતો. આના માટે તમારે થોડુંક તાર્કિક વિચારવું પડશે, ભૂમિતિને લગતી વસ્તુ શીખવી પડશે. ઓકે, તો ચાલો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરની થોડું ડિસ્ટ્રેક્શન છે. ઓકે, ચાલો તો શું કરશું? ચાલો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હું શું ચર્ચા કરવાનો છું તમને ખાસ ધ્યાન આપી દઉં. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા પહેલી વાત તમારા સ્વાધ્યાય 1.5 સુધીનું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. કેમ? કારણ કે સ્વાધ્યાય 1.5 સુધી આપણે જેટલું વસ્તુ ભણ્યા એ બધી થિયોરેટિકલ હતી, જેની અંદર કોઈ પણ જાતના ન્યુમેરિકલ્સ આવ્યા નથી. હા, 1-2 ન્યુમેરિકલ્સને છોડતા જ્યાં ઉપગણોની સંખ્યાની ચર્ચા આપણે કરી હતી, એને છોડીને કોઈ પણ ન્યુમેરિકલ વેલ્યુઝ આપણને મળી
નથી. પણ આના પછીનું જે સ્વાધ્યાય આવવાનું છે જેની અંદર ફૂલ્લી ન્યુમેરિકલ વેલ્યુ ક્વેશ્ચન્સ આવવાના છે, જેની અંદર મને લાગે છે કે હવે તમને મજા આવવાની છે ચેપ્ટરમાં. હવે તમને મજા આવવાની છે, પણ હું એની પહેલાં ઈચ્છીશ કે તમે 1.5 સુધીના જેટલા પણ સ્વાધ્યાય છે, અગર તમે પાછળ છોડી દીધા છે તો એને પણ કમ્પ્લીટ કરી લો. તો સ્વાધ્યાય 1.5 સુધીમાં જે પણ ડાઉટ તમને હોય, જે પણ ડાઉટ આવ્યા હોય એ ડાઉટને મને આજે જ મેસેજ કરો, આજે જ કોલ કરીને આજે જ એને સોલ્વ કરવાનો ટ્રાય કરો. બરાબર છે? સોલ્વ થઈ ગયા પછી બની શકે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણું પૂરેપૂરું ફોકસ તમે એવું જ સમજી લો કે એક ચેપ્ટરનું એક અલગ જ દ્રષ્ટાંત ચાલુ થશે. શું થશે? એક અલગ જ આખો વે થઈ જશે ચાલુ. ઓકે, તો તમે જલ્દીથી આ કમ્પ્લીટ કરી લો સ્વાધ્યાય 1.5 સુધીનું. આપણે 1.6 માટે જે વસ્તુ શીખવાની છે એ આવતીકાલથી શીખશું, અને હું કહું છું ત્યાં સુધી બધી જ સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લો. નવી એક વસ્તુ શીખવાના છીએ. ઓકે, તો ચાલો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.